દેશના નાગરિક ન હોય તેવા વ્યક્તિઓનું વેરિફિકેશન કરી નોકરીએ રાખવા અને તેના ડોક્યુમેન્ટ પોલીસ મથકે જમા કરાવવા તાકીદ. બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લામાં ચેકિંગ કરી બિનઅધિકૃત રીતે રહેતા વ્યક્તિઓ સામે કાર્યવાહી. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી ચાલી રહી છે, જેમાં બિનઅધિકૃત રીતે રહેતા વ્યક્તિઓને શોધીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ દેશના નાગરિક ન હોય તેવા વ્યક્તિઓનું વેરિફિકેશન કરી નોકરીએ રાખવા અને તેના ડોક્યુમેન્ટ પોલીસ મથકે જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન અને તેના પહેલાં પણ કેટલાક વ્યક્તિઓ ઘૂસણખોરી કરી આવી ગયા હોય છે. આવા વ્યક્તિઓ સામે સરકાર તરફથી તેમજ ડીજીપી તરફથી મળેલ સૂચના મુજબ જિલ્લામાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બહારના દેશમાંથી આવેલી એક બાંગ્લાદેશી મહિલાને શોધી કાઢવામાં આવી હતી. આ મહિલાના તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરી ગૃહ મંત્રાલય ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને તેને ડેપોટેશન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ એસઓજી ટીમ તેમજ અન્ય પોલીસની ટીમ આવા વ્યક્તિઓને શોધી રહી છે અને આવા કોઈ નાગરિક મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સિવાય જિલ્લા કલેક્ટરના માધ્યમથી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યું છે, જેમાં કોઈપણ વ્યક્તિ આપણા દેશનું નાગરિક ન હોય અથવા તેવી વ્યક્તિઓને નોકરી આપી રહ્યા છે તેવા વ્યક્તિના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે અને આપણા દેશનો નાગરિક છે કે નહીં તે અંગે ચકાસણી કરવામાં આવે તેમજ તે ડોક્યુમેન્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવે, જેથી પોલીસ દ્વારા પણ તેનું વેરિફિકેશન કરવામાં આવે, તેમ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન અને તેની પહેલાં પણ કેટલાક એવા તત્વો હતા કે જે દેશમાં સ્લીપર સેલ બનીને કામ કરતા હોય છે તથા દેશમાં ઘૂસણખોરી કરી અને આવી ગયા હોય છે. આવા તત્વોની વિરુદ્ધ પણ જ્યારે કામગીરી કરવાનો સરકાર તરફથી અને ડીજીપી સર તરફથી જ્યારે આદેશ મળેલો હતો ત્યારે બનાસકાંઠા પોલીસે પણ અનેક નાગરિકોનું આ રીતના ચેકિંગ કર્યું છે અને જેઓ ખરેખર બીજા દેશમાંથી આવેલા હોય અને ઇલીગલ રીતે દેશમાં ઘૂસણખોરી કરેલા હોય તેવા એક બાંગ્લાદેશી મહિલાને ગોતી પાડવામાં આવેલા હતા. આ મહિલાના વિરુદ્ધ તમામ પ્રકારના એવિડન્સને ભેગા કરી અને તમામ વસ્તુઓને ગૃહ મંત્રાલય ખાતે મોકલી દેવામાં આવી છે અને તેને ડિપોટેશન કરવા માટેની તમામ પ્રક્રિયાઓ કરી દેવામાં આવી છે. આ સિવાય પણ હું જણાવવા માંગીશ કે અમારી એસઓજીની ટીમ અને દરેક પોલીસ થાણાની ટીમ હજી પણ ખૂબ જ ઊંડાણપૂર્વક આવા નાગરિકોને સર્ચ કરી રહી છે. નવા કોઈ પણ નાગરિક મળી આવશે તો તેના વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય અમે હમણાં જે છે એક નોટિફિકેશન જે કલેક્ટર સાહેબના માધ્યમથી બહાર પાડી રહ્યા છે, જે અનુસાર કોઈ પણ એવા વ્યક્તિ કે જે આપણા દેશના નાગરિક ના હોય તેવા લોકોને જો નોકરી આપી રહ્યા છે એના ડોક્યુમેન્ટ ખાસ કરીને વખત ચેક કરે અને છતાં પણ આપણે લોકોને જ્યારે પણ એ પ્રકારની વસ્તુ લાગે છે કે દેશનું નાગરિક છે કે નાગરિકતા ખાસ ચેક કરી અને તેના ડોક્યુમેન્ટ જે છે એ પોલીસ ખાતે જમા કરવાના રહેશે, જેથી કરી અને પોલીસ પણ તેનું વેરિફિકેશન કરી શકે. થેન્ક યુ.